રાજકોટ સિવિલ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય વળતર ન ચૂકવતા પુરાતત્વ વિભાગની ઓફિસ જપ્ત કરવાનો અપાયો આદેશ। રાજકોટની સિવિલ કોર્ટ ધોળાવીરા જમીન સંપાદન વળતર કેસમાં એક ઐતિહાસિક અને અત્યંત કડક ચુકાદો આપતા ભારતીય પુરાતત્વ સર્વેક્ષણની રાજકોટ સ્થિત કચેરીની માલ મિલકત જપ્ત કરવાનો હુકમ કર્યો છે। છેલ્લા 2 દાયકાથી ચાલી રહેલા આ કાનૂની વિવાદમાં ખેડૂતોને વળતર ચૂકવવામાં તંત્ર દ્વારા કરવામાં આવેલા અક્ષમ્ય વિલંબને પગલે અદાલતે આ કઠોર પગલું ભર્યું છે। કોર્ટના આદેશને પગલે સરકારી વિભાગોમાં ભારે દોડધામ મચી ગઈ છે અને લાંબા સમયથી ન્યાયની રાહ જોતા ખેડૂતોમાં આશાનું કિરણ જાગ્યું છે। આ કેસની વિગત મુજબ વર્ષ 2004-5માં વિશ્વ ધરોહર સાઇટ ધોળાવીરા ખાતે પુરાતત્વ વિભાગ દ્વારા આશરે 125 એકર જેટલી જમીન સંપાદિત કરવામાં આવી હતી। આ જમીન સંપાદન સામે 9 જેટલા ખેડૂતોએ વળતરની માંગ સાથે કાનૂની લડત શરૂ કરી હતી। ભચાઉની નીચલી અદાલતે વર્ષ 2023માં ખેડૂતોની તરફેણમાં ચુકાદો આપી વળતરનો દર વધારવાનો આદેશ કર્યો હતો। જોકે પુરાતત્વ વિભાગે આદેશનું પાલન ન કરતા અને ખેડૂતોને વ્યાજબી વળતર ન ચૂકવતા મામલો ફરી અદાલતે ચડ્યો હતો। તાજેતરમાં ગુજરાત હાઈકોર્ટ પણ આ મામલે વિભાગની બેદરકારી બદલ અધિકારીઓને દંડ ફટકાર્યો બાદ હવે રાજકોટની સિવિલ કોર્ટ કચેરી જપ્તીની કાર્યવાહીના આદેશ આપ્યા છે। અદાલતના કડક વલણથી સ્પષ્ટ થયું છે કે સરકારી વિભાગો અદાલતની આદેશોની અવગણના કરી શકે નહીં। 20 વર્ષ જૂના આ વિવાદમાં ખેડૂતોને હજુ સુધી યોગ્ય વળતર મળ્યું નથી, જેને કારણે કોર્ટે વહીવટી તંત્રની કાર્યશૈલી સામે લાલાંક કરી છે। આગામી દિવસોમાં જમીન જપ્તીની કાર્યવાહી અંતર્ગત કચેરીની જંગમ મિલકતો અને અન્ય સાધન સામગ્રી કબજે કરવામાં આવશે। આ ચુકાદો જમીન સંપાદન સામે લડત આપતા અન્ય ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ ઉદાહરણ પુરવાર થશે તેમ કાયદાકીય નિષ્ણાંતો માની રહ્યા છે। પ્રિયન નાકર એડવોકેટ માંડવી કચ્છ। રાજકોટમાં એવું છે કે પુરાતત્વ વિભાગ દ્વારા ધોળાવીરાની જમીન સંપાદન કરેલ અને 2005માં સંપાદન થયેલ અને જે તે વખતે 0.64 પૈસા પર ચોરસ મીટરે ચૂકવણો કરેલ અને એમાં ખેડૂતો નારાજ થઈ અને નામદાર ભચાઉ કોર્ટમાં કેસ દાખલ કરેલ અને 31/7/2023ના રોજ હુકમ થયેલ અને એ હુકમમાં નામદાર કોર્ટ દ્વારા 9.57 પૈસાનો ચૂકવણો કરેલ છે। અને એ ચૂકવણોનો હુકમ કર્યા બાદ રાજકોટ કોર્ટમાં અમે તામીલ દાખલ કરેલ અને ત્યારબાદ પણ આજે 3 વર્ષ થઈ ગયા છે। આ પુરાતત્વ વિભાગ દ્વારા કોઈ રૂપિયા ચૂકવણો ખેડૂતોને કરેલ નથી। કોર્ટે એમને આદેશ કર્યો છે જપ્તી વોરંટનો। આજ રોજ જપ્તી કરવા માટે અમે અને કોર્ટના અધિકારીશ્રીઓ આવ્યા છીએ અને આજે જપ્ત કરશું। અને આમાં એવું છે કે જે તામીલ દાખલ કરેલી હતી એ વિરુદ્ધમાં નામદાર હાઈકોર્ટમાં પુરાતત્વ વિભાગ દ્વારા અપીલ દાખલ કરેલ અને એ અપીલ નામદાર હાઈકોર્ટે ખારીજ કરી અને કાઢી નાખેલ અને પુરાતત્વ વિભાગના જવાબદાર અધિકારીને 1 લાખનો દંડ કરેલ છે। મારું નામ રાજાભાઈ। તમે ખેડૂત છો, ક્યાંના ખેડૂત છો ને અત્યારે રાજકોટ આવ્યો તો શું વાત છે? અમે અમારી જમીન ક્યાં ધોળાવીરા છે, ધોળાવીરા ભચાઉ તાલુકામાં, ત્યાં અમારી જમીન બધી જપ્ત કરી છે। એમને અમને કોઈ વળતર મળી નથી। અમે કેસ કર્યો, હાઈકોર્ટમાં જીતી ગયા। એનો હુકમ થઈ ગયો કે એમને રકમ આપી દો, અમને કોઈ રકમ મળી નથી। બરોબર, તો આજ તો અમારે જે ઓફિસ છે એ ઓફિસના જે કોમ્પ્યુટર છે એ બધું ફર્નિચર છે એ બધું જપ્ત કરવાનું છે। તમારી જમીન ગઈ તો તમને પરિવારને કેવી મુશ્કેલી પડે? મુશ્કેલી તો સાહેબ બહુ પડે, પણ શું કરીએ, લો મુશ્કેલી બહુ પડે। અત્યારે અમારે મજૂરી કરીને અમારું ગુજરાન ચલાવવું પડે। બરોબર, મજૂરી જાઓ એટલે ઘરનો ધંધો મૂકીને મજૂરી જાવ તો બહુ વ્યાધિ છે ને। તો હવે શું કરવું? જમીન તો એ અત્યારે જપ્ત કરી ગયા તો અમારે મજૂર કરીને તો અમારું પેટ તો પારવું ને સાહેબ। એવું છે ને કે એક જ વ્યક્તિની છે, આવા 12-13 વ્યક્તિ છે, 100 એકર જમીન છે બધી થાય ધોળાવીરાની, બધા મજૂરી માણસ છે તો એ બધા ત્યાં મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે।